નારદજી કહે છે કે જો ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનની કથા, એનો કેટલો મોટો ફાયદો આ જીવને થાય છે. હું મારી જ વાત તમારી આગળ કહું છું કે હું પૂર્વ જન્મની અંદર એક દાસીનો પુત્ર હતો. એકવાર જ્યારે ચાતુર્માસ હતો ત્યારે સંતો અમારા ગામમાં પધાર્યા છે. એટલે મારી માએ મને સંતોની સેવાની અંદર મૂક્યો. મારી ઉંમર કેવળ ને કેવળ 5 વર્ષની હતી, પણ મારાની અંદર એવા 4 ગુણો હતા ને જેથી કરીને સંતોની મારા ઉપર કૃપા ઉતરી. પહેલા નંબરની અંદર ચંચળતાનો અભાવ હતો મારામાં. હું શાંત સ્વભાવનો હતો, જીતેન્દ્રિય હતો અને અનુવૃત્તિ હતી મારામાં. સંતોને રાજી કરવાની અંદર અનુવૃત્તિ જોઈએ. અને અલ્પભાષિતા, થોડુંક બોલનારો હું હતો, બહુ બોલ ન કરતો. આમ તો સંતો છે એ સમદર્શી હોય છે. સંતોની કૃપા બધાય ઉપર સરખી જ થાય છે. જેમ સૂર્યના કિરણ બધાય ઉપર પડે છે, પણ હીરા ઉપર પડે ને ત્યારે હીરો ચમકી ઉઠે છે. કોલસા ઉપર સૂરજના કિરણ તો પડે જ છે, પણ કોલસો ક્યારેય ચમકતો નથી. એમ સંતો બધાય ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવતા જ હોય છે, પણ જેવું સામે પાત્ર હોય ને એ પ્રમાણે એને અસર થાય છે. નારદજી કહે છે કે હે વ્યાસજી, આ 4 ગુણો મારાની અંદર હતા. હું સંતોની સેવા કરતો, સેવા કરતા કરતા મારા પૂર્વના બધાય પાપ છે એ બળી ગયા છે. પાપ બધાય ધોવાઈ ગયા. મારું હૃદય શુદ્ધ થયું છે, અને હૃદય શુદ્ધ થયું એટલે મને ભગવાનની ભક્તિ, કથા, સત્સંગ, ભગવાનનું પૂજન કરવું એની અંદર મને રુચિ થઈ છે. અને સંતો પણ એવી સારી કથા કરતા એકાગ્ર ચિત્તે એ કથાને હું સાંભળતો. અને કથા સાંભળતા સાંભળતા નારદજી કહે છે કે મારી બુદ્ધિ છે ને નિર્મળ થઈ છે, શુદ્ધ થઈ છે, અને હું બ્રહ્મરૂપ થયો છું. અને મને સત અને અસતનું જ્ઞાન થયું છે. અને સંતોએ મારા ઉપર એવી કૃપા કરી કે મારા હૃદયની અંદર અખંડ શાંતિ વર્ત્યા કરતી. પછી તો ચાતુર્માસ પૂર્ણ થવાનો સમય આવ્યો. અને ચાતુર્માસ પૂર્ણ થયો એટલે સંતો જવાની તૈયારી કરી. એટલે મેં સંતોના પગ પકડી અને કહ્યું કે પ્રભુ, મને પણ તમારી સાથે લઈ ચાલો. ત્યારે સંતોએ કહેલું છે કે બેટા, તું તારી માનો એકનો એક દીકરો છે, માટે તારી પહેલી ફરજ છે તને તારી મા બાપની, તારી માની સેવા કરવી જોઈએ. માટે તું તારી માની સેવા કર, અને પછી જો તારી મા તને રજા આપે તો તું અમારી સાથે ચાલજે હો. નહીતર તો પછી તારી મા ભગવાનના ધામમાં જાય, પછી તું અમારી સાથે ચાલજે. અમે જ્યાં આવીએ ત્યાં તું આવી જજે. અને પછી તો નારદજી કહે છે કે હે વ્યાસજી, હું મારી માનો એકનો એક દીકરો હતો હો. હવે ખબર હતી કે એકનો એક દીકરો હોય તો માં કોઈ દી એમ ન કે ને કે સાધુ ભેગો જા ને સાધુ થઈ જાય એમ કે. એટલે પછી હું માની સેવાની અંદર રોકાયો. અને સંતોએ મને મંત્ર જપ આપ્યો તો એ ભગવાનના મંત્રનો અખંડ હું જપ કરતો તો. સંતો તો અહીંથી દૂર ચાલ્યા ગયા, એને ઘણો બધો સમય વ્યતીત થયો છે. ત્યારે વ્યાસજી કહે છે કે નારદ, સંતો ચાલ્યા ગયા પછી તમે શું કર્યું, અને તમારા દેહનો ત્યાગ તમે કેવી રીતે કર્યો, અને તમને તમારા પૂર્વનો ઇતિહાસ એ તમને કેમ ખબર છે? ત્યારે નારદ કહે છે કે હે ભગવાન, સંતો ચાલ્યા ગયા પછી હું સંતોએ આપેલો જે મંત્ર એનું જપ કરતો, મારી માની સેવા કરતો. અને એમાં પણ મારી માનો એકનો એક દીકરો હતો, એટલે મારી માને મારા ઉપર અપાર પ્રેમ અને હેત હતું. અને મારી માં એક તો સ્ત્રી હતી, બીજા નંબરની અંદર એ મૂઢ હતી, અને ત્રીજા નંબરની અંદર એ દાસી હતી. એટલે એને મારા સિવાય કોઈ પણ આધાર કે આશરો હતો જ નહીં. અને હું મારી માની સેવા કરતો ને ભગવાનનું ભજન કરતો, એમાં મને બહુ આનંદ આવતો. બીજા બાળકો જેમ ખેલકૂદ કરે, હસી મજાક કરે,
એમ નારદ કે મને ક્યારે ખેલકૂદને હસીક મજાક કરવાનું ગમતું જ નહીં હો. સંસારની વાતો ક્યારેય મને ગમતી જ નહીં. કેવળ ને કેવળ હું ભગવાનનું ભજન કરતો, અને ભજન કરતો ને એટલે મને જોઈ અને મારી માને એવું થયું કે મારો દીકરો સાધુ થઈ જશે. તો આમે જો નિયમ છે કે છોકરા બહુ ભજન ભક્તિ કરતા હોય, માળા ફેરવે, પૂજા પાઠ બરોબર કરે, એટલે મા બાપને એવું થાય કે મારો છોકરો ભગત થઈ જશે, તો સાધુ થઈ જશે, તો બીક લાગ્યો. કળિયુગની અંદર મા બાપને આવી બીક લાગે છે. પણ મારો છોકરો આવા સારે રસ્તે છે, કોઈ ખરાબ એની અંદર સંસ્કાર નથી, તો મા બાપને ક્યારેય પોતાના છોકરા ઉપર ગર્વ નથી થતો. હા, પણ એનો ને એનો છોકરો હોય અને ચોર ને લૂંટફાટ ને ન કરવાના કર્મ કરે અને મા બાપની આબરૂના ધજાગરા ઉડાડે, ત્યારે મા બાપને કેવો વિચાર થાય? આ બાજુ નારદજી કહે છે કે હું આમ સેવા કરતો તો મારી માની, એમાં એક દિવસ રાતના સમયે મારી માં છે એ ગાય દોવા ગૌશાળામાં ગઈ છે અને ત્યાં એને સર્પે દંશ કર્યો છે. એટલે મારી માનું મૃત્યુ થયું છે. મારી માનું મૃત્યુ થયું એટલે મને હર્ષ પણ ન થયો અને જરા શોક પણ નથી થયો, દુઃખ ન લાગ્યું મને. મારી માની ઉત્તર ક્રિયા કરીને નારદજી કહે છે કે હું તો ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. અનંત નગરો ગામો એની અંદર ફરતો, નદીઓ પર્વતો જંગલોને ઓળંગતો ઓળંગતો ભૂખ્યો ને તરસ્યો. ક્યારેક ખાવા મળે, ક્યારેક ખાવા ન પણ મળે. આમ કરતા કરતા એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને હું ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો છું. અને એમ ધ્યાન કરતા કરતા અચાનક મારા હૃદયની અંદર ભગવાનનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું. નારદ કહે છે કે હે વ્યાસજી, ભગવાનના દર્શન થતા જ મારું શરીર રોમાંચિત થઈ ગયું. મારા અંગ અંગની અંદર ખૂબ આનંદ થયો છે અને હું આનંદના સાગરની અંદર જ્યાં ડૂબકી લગાવું ત્યાં તો ભગવાનનું સ્વરૂપ હૃદયમાંથી અદૃશ્ય થઈ ગયું. નારદ કહે છે કે પછી તો ભગવાનને જોવા માટે મેં ઘણી બધી કોશિશ કરી, છતાંય પુનઃ ભગવાન મને દેખાણા નહીં. અને ત્યાં તો આકાશવાણી થઈ છે અને કહેલું છે કે હે બાળક, આ જન્મમાં તને મારું દર્શન થશે નહીં, કારણ કે અપરિપક્વ યોગીને મારું દર્શન ક્યારેય થતું નથી. બસ આ તો તારા હૃદયની અંદર મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે મેં મારા સ્વરૂપની એક ખાલી ઝાંખી તારા હૃદયની અંદર કરાવી છે કે તારી વૃત્તિ છે એ મારા મૂર્તિની અંદર સ્થિર થાય. અને હવે તારો દેહ પડશે પછી તું મારો પાર્ષદ થઈશ. આમ આકાશવાણી બોલી અને પછી તો હું અખંડ ભગવાનનું ભજન કરતો હતો. અને એમ સમય ઉપર સમય પસાર થતા જ્યારે કલ્પના અંતે બ્રહ્માજીએ શયન કર્યું અને પ્રાકૃત પ્રલય થયો છે અને સમુદ્રે પોતાની સીમાઓની માઝા મૂકી અને 14 લોક જળમગ્ન થઈ ગયા અને બ્રહ્માએ ભગવાનના હૃદયમાં પ્રવેશ કર્યો. ત્યારે તેમના શ્વાસની સાથે નારદ કે મેં પણ પ્રવેશ કરી દીધો. અને પછી તો 1000 ચોકડી વીતી ગઈ અને બ્રહ્માજી જાગ્યા અને સૃષ્ટિ સર્જન કરવાની બ્રહ્માની ઈચ્છા થઈ. એટલે એમના માનસ પુત્ર રૂપે નારદ કહે છે હું પણ પ્રગટ થયો અને મને પૂર્વનું જ્ઞાન છે બધું યથાવત રહેલું હતું. બસ કેવળ ને કેવળ એકવાર મેં ભગવાનની એવી ભક્તિ ભાવપૂર્વક ભક્તિ કરીને એના પ્રતાપથી મને બ્રહ્માના માનસ પુત્ર થવાનો લાભ મળ્યો છે. અને પછી તો ભગવાનનું ભજન કરતો તો ભગવાન મારા ઉપર રાજી થયા અને ભગવાને મને મહતી નામની વીણા આપી. અને આ વીણા લઈ અને હું બધાય લોકની અંદર વિચરણ કરું છું. હો, મને બધી જગ્યાએ જવાની છૂટી, કોઈ પાસપોર્ટની જરૂર પડે નહીં. જ્યાં જાવું હોય એ લોકની અંદર હું જઈ શકું. ભગવાને મને લીલો પરવાનો આપી દીધો. જે જગ્યાએ જવું હોય ત્યાં હું સુખેથી જઈ શકું છું. કોઈ પણ પ્રકારની મને રોક ટોક લાગુ પડે નહીં. બસ ભક્તજનો, કહેવાનું એ છે કે ભગવાનના ભજનની આટલી મોટી તાકાત છે. હો હા, નારદજી જેવા નારદજી દાસી પુત્ર હતા છતાં પણ દેવર્ષિની પદવી પ્રાપ્ત થઈ ગઈ. હો
હા, એક સંતની સેવા અને સેવાના ફળરૂપે અખંડ ભગવાનનું ભજન કર્યું અને ભજનના પ્રતાપે આજે નારદ કહે છે કે હું બ્રહ્માનો પુત્ર થયો છું. હો બસ ભક્તજનો, આવી ભગવાનની સેવા, સંતની સેવા અને ભગવાનના મંત્ર જપ એની અંદર કેટલી તાકાત છે. એટલે તો આપણા સંતોએ સરસ શબ્દોની અંદર ટાંક્યું છે, મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે. હરિ ભજની હરિ નો મનવાળા, હરિ ભજની હરિ નો મન કેવાળા, હરિ ભજની હરિ નો મન કેવાળા, હરિ ભજની હરિ નો મન કેવાળા. વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી આરતી પ્રેમ મગન થઈ, રાધાજી આરતી પ્રેમ મગન થઈ, રાધાજી આરતી પ્રેમ મગન થઈ, રાધાજી આરતી પ્રેમ મગન થઈ. ઉરધાર્યા ગીરધારી રે, ઉરધાર્યા ગીરધારી રે. હરિ ભજતા સહુ મોટપ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે. જો રાધાજી હતા ને, એને ભગવાનને અખંડ ઉરમાં ધાર્યા. હો એટલું ભગવાનનું ભજન કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા એટલે ભગવાન રાધાજી ઉપર પ્રસન્ન થઈ ગયા. અને પછી ભગવાને રાધાજીની સાથે લગ્ન કર્યા. લગ્ન કરીને ભગવાને પોતાની બાજુમાં બેસાડ્યા. અને પેલા તો લોકો શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ આવો મંત્રનો જાપ કરતા. હો રાધાજી ભગવાનની બાજુમાં બેસ્યા ને એટલે ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમઃ આટલી મોટી પદવી ભગવાને રાધાજીને આપ્યો. કેવળ ને કેવળ ભગવાનનું ભજન કર્યું, એ ભજનના પ્રતાપથી રાધાજી ઉપર ભગવાન રાજી થઈ ગયા અને પોતાની બાજુમાં ભગવાને બેસાડ્યા છે. નારદજીને પણ ભગવાનની કૃપા થઈ. એ મુક્તાનંદ સ્વામીનું આ પદ છે કે જેને જેને ભગવાન ભજ્યા છે, ભગવાનને રાજી કર્યા છે, એના ઉપર ભગવાનની બહુ મોટી કૃપા ઉતરી છે. જન્મ અને મરણના ભય અને દુઃખ થકી પણ આ જીવાત્મા મુક્તિને પામે છે. કેવળ ને કેવળ ભગવાનનું ભજન કરે ને તો પણ આ જીવાત્માની મુક્તિ થઈ જાય છે. આટલો ભજનનો પાવર અને પ્રતાપ છે.